નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના નવીનતમ અપડેટ સાથે અમારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મા પગાર પંચ હેઠળ શું સરકાર જૂની પેન્શન યોજના ફરી લાગુ કરશે? કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ બાબતે મહત્વના સમાચાર હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. તો જાણીશું કર્મચારીઓ મિત્રો આજના વિડીયોમાં વિગતવાર કે શું 8મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકાર ફરી એકવાર ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસને લાગુ કરશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા મહત્વની બાબતને લઈ અને કહી શકાય કે નિવેદન બહાર પડાયું છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે જૂની પેન્શન યોજનાને લઈ અને 8મા પગાર પંચ હેઠળ સરકારે શું મહત્વનું નિવેદન આપ્યું છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચ હેઠળ જૂની પેન્શન યોજના ફરી લાગુ થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. તો 8મા પગાર પંચની પ્રક્રિયા શરૂ થતાં કર્મચારી સંગઠનોએ જૂની પેન્શન યોજના કે જે વર્ષ 2004માં બંધ કરી દેવામાં આવી હતી, તે 2 દાયકા બાદ ફરીથી તેને સંપૂર્ણ રીતે લાગુ કરવાની માંગણી કર્મચારી સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવી છે. કર્મચારી સંગઠનો દલીલ છે કે તેમની નવી સિસ્ટમમાં પેન્શનની નિશ્ચિતતાનો અભાવ છે, જેથી સરકારે કર્મચારીઓ માટે જૂની સિસ્ટમ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવી જોઈએ. આપ સૌ કર્મચારી મિત્રોને જાણ કરી દઈએ કે અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા 1 એપ્રિલ 2004થી જૂની પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી હતી અને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ જે છે તે લાગુ કરવામાં આવી હતી. એટલે કે તે પહેલાંના જે કર્મચારીઓ હતા 1 એપ્રિલ 2004 પહેલાંના, તેમને જ ઓપીએસનો લાભ મળશે. તે ત્યારબાદના તમામ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ હાલમાં કેન્દ્ર સરકારમાં 25 લાખ કરતાં વધારે છે, તેવા તમામ કર્મચારીઓને એનપીએસ અથવા તો યુપીએસનો વિકલ્પ મળી રહે છે. તદુપરાંત 8મા પગાર પંચની વાત કરીએ તો કમિટીની રચના ગત 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલી 3 સભ્યોની જે કહી શકાય કમિટી પોતાનું કામ શરૂ કરી દીધું છે અને નવી દિલ્હી ચંદ્રલોક સ્થિત સચિવાલય બિલ્ડિંગમાં 8મા પગાર પંચના કમિશનને એક ઓફિસ પણ આપી દેવામાં આવી છે. અને હાલમાં 8મા પગાર પંચની પ્રક્રિયા શરૂ થતાં કમિશને કામ શરૂ કરતાં જ કર્મચારી સંગઠનો જૂની પેન્શન યોજના 8મું કમિશન જે છે તે સરકારને ભલામણ કરી ફરીથી લાગુ કરાવે તેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન સુધારા અંગે ચર્ચા ફરી એકવાર તીવ્ર બની છે. 8મા પગાર પંચની પ્રક્રિયા શરૂ થતાં કર્મચારી યુનિયનોએ જૂની પેન્શન યોજનાને સંપૂર્ણ રીતે ફરી લાગુ કરવાની માંગણીઓ શરૂ કરી દીધી છે. કર્મચારી યુનિયનો દલીલ કરે છે કે નવી સિસ્ટમમાં પેન્શન નિશ્ચિતતાનો અભાવ છે અને તેથી સરકારે જૂની પેન્શન સિસ્ટમ ફરીથી લાગુ કરવી જોઈએ. વિગતો શું છે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન AIDEF સહિત કર્મચારી યુનિયનોએ નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિકેનિઝમ NCJCMની સ્ટાફ સાઇડ ડ્રાફ્ટિંગ કમિટી સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી છે. યુનિયનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નેશનલ પેન્શન સ્કીમ NPS અને તાજેતરમાં રજૂ કરાયેલું યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS બંને નાબૂદ કરવી જોઈએ અને OPSને ફરીથી લાગુ કરવી જોઈએ. હકીકતમાં UPS પ્રત્યે કર્મચારીઓનો પ્રતિભાવ અપેક્ષા કરતાં ઘણો ઓછો રહ્યો છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 30 નવેમ્બર 2025 સુધીમાં ફક્ત 1,22,123 કેન્દ્રીય કર્મચારીઓએ યુપીએસનો વિકલ્પ પસંદ કર્યો હતો. આમાં નવા ભરતી થયેલ કર્મચારીઓ, હાલના કર્મચારીઓ અને કેટલાક નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે. કુલ લાયક કર્મચારીઓની સંખ્યા આશરે 23 લાખથી 25 લાખ હોવાનો અંદાજ છે, પરંતુ કુલ કાર્યબળના માત્ર 4થી 5% લોકોએ યુપીએસ અપનાવી છે. યુનિયનના નેતાઓએ શું કહ્યું છે? યુનિયનના નેતાઓ કહે છે કે આ સંખ્યા જે ઓછી સંખ્યા દર્શાવે છે કે કર્મચારીઓને નવી પેન્શન સિસ્ટમમાં વિશ્વાસનો અભાવ છે. તેમને દલીલ છે કે ઓપીએસ હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમના છેલ્લા પગારના આશરે 50% વત્તા મોંઘવારી ભથ્થું મળતું હતું. જોકે એનપીએસ હેઠળ બજાર આધાર પેન્શન બજાર વળતર પર એટલે કે શેર બજાર વળતર પર આધાર રાખે છે, જેના કારણે ભવિષ્યની આવક અનિશ્ચિત બને છે. જોકે સરકારનું વલણ અત્યાર સુધી સ્પષ્ટ રહ્યું છે. સરકારનું કહેવું છે કે ઓપીએસ ફરીથી રજૂ કરવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. સરકારના મતે લાંબા ગાળે જાહેર તિજોરી પર પેન્શન ચૂકવણીના ભારે બોધને સરભર કરવા માટે એનપીએસ જરૂરી છે. તેથી એનપીએસને સંપૂર્ણપણે નાબૂદ કરવાને બદલે સરકારે યુપીએસ વિકલ્પ ઓફર કરીને એક મધ્યમ માર્ગ રજૂ કર્યો છે, જે લઘુત્તમ પેન્શનની ખાતરી આપે છે. સૌથી મોટો પેન્શન મુદ્દો હવે જ્યારે 8મા પગાર પંચ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે, ત્યારે
એવું માનવામાં આવે છે કે પેન્શનનો મુદ્દો સૌથી વિવાદાસ્પદ વિષય બની શકે છે. કર્મચારી સંગઠનો આ મુદ્દાને જોરશોરથી ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે સરકાર નાણાકીય ચિંતાઓનો ઉલ્લેખ કરી રહી છે. આગામી મહિનાઓમાં એ જોવાનું રહેશે, એ મહત્વપૂર્ણ રહેશે કે પગાર પંચની ભલામણો પેન્શન સિસ્ટમ અંગે કયા મોટા ફેરફારો જાહેર કરે છે. આમ કર્મચારી સંગઠનો દ્વારા જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરાય તેવી મહત્વની માંગ કરવામાં આવી રહી છે. જય હિન્દ, અસ્તુ.